લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં ફરી એક વખત ઈંધણના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને તેની સીધી અસર હવે વડોદરામાં પણ જોવા મળી રહી છે। વડોદરા શહેરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 101 રૂપિયા 47 પૈસા અને ડીઝલનો ભાવ 97 રૂપિયા 57 પૈસા સુધી પહોંચી ગયો છે। છેલ્લા એક અઠવાડિયામાં આ ચોથો ભાવ વધારો છે, જેના કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો વધુ એક મોટો ભાર પડ્યો છે। નીતિકારોએ ઘડેલી નીતિઓના પ્રતાપે સામાન્ય પ્રજા હર હંમેશ હેરાન પરેશાન થતી હોય છે। નવી વૈશ્વિક વ્યવસ્થા હેઠળ ઈવી વ્હીકલને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે। પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને લોકો હવે ઈવી વાહન પસંદ કરી રહ્યા છે। હાલ તો તેના ફાયદા બતાવાઈ રહ્યા છે, પણ લાંબા ગાળાના એના શું પરિણામો આવશે તે તો સમય જ કહેશે। માત્ર 15મી મેથી જેની બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। પ્રથમ તબક્કામાં 3 રૂપિયાનો વધારો, ત્યારબાદ 90 પૈસા અને પછી ફરી 87 પૈસા સુધીના વધારા બાદ હવે ફરી મોટો વધારો નોંધાતા જનતાને બજેટ ખોરવાઈ રહ્યા છે। મે 2022 બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે। વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી અને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં વધેલા તણાવના કારણે આયાત ખર્ચ વધી રહ્યો છે। સાથે સાથે રૂપિયો પણ નબળો પડતા તેલ આયાત વધુ મોંઘી બની રહી છે, જેના કારણે ભાવ વધારો કરવો અનિવાર્ય બન્યો હોવાનું કંપનીઓ કહી રહી છે। ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી કંપનીઓ બાદ હવે નાયરા એનર્જી શેલ અને જીઓ બીપી જેવી ખાનગી કંપનીઓએ પણ પોતાના દરોમાં વધારો અમલમાં મૂક્યો છે। નિષ્ણાંતો માને છે કે ઈંધણના વધતા ભાવની સીધી અસર ટ્રાન્સપોર્ટ, કૃષિ, શાકભાજી, દૂધ અને રોજિંદી જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓ ઉપર પણ પડશે, જેના કારણે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વકરી શકે છે અને સામાન્ય નાગરિકોના ઘર ખર્ચ ઉપર વધુ ભાર આવી શકે છે। કશું નહીં, બધવા દેવાના। અચ્છા, હઉ કાહું તો તમારે મોંઘવારી નથી નડતી? ના ના સેજ્જે નહીં। મોંઘવારી નડતી જ નથી? ના 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 ઘર કેવી રીતે ચલાવશો? આટલું પેટ્રોલ ડીઝલ મોંઘું થશે તો બધું જ મોંઘું થશે। ચલાવવું પડે, હવે એ તો ધીમે ધીમે ઓછું ખાવાનું રાખવાનું। ચોથી વાર ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા છે, શું કહેશો? પપ્પા હવે આના કરતા મોદી રાઇફલ મારી નવરા કરી નાખે તો સારું છે। એવું? કોઈને દુઃખ જ ના થાય। લેબોરેટરી કરાવવા જતો છોકરાની, હા, તો પૈસો નામ છે ને, લેબોરેટરી કરાવ્યા જતો પાછો પૈસા તો હવે ઘર ચલાવશો કે ગાડી ચલાવશો? કેવી રીતે ચલાવવું એ જ પ્રશ્ન છે। શું ખાવું એ જ પ્રશ્ન છે। આવું છે સાહેબ, એના કરતા મોત આવે ને અથવા તો કુદરત એકદમ હોનાર જ કરી નાખે તો સારું। એવું જીવ દોયેલું થઈ ગયું સાહેબ। તમે શું કરો, નોકરી કે ધંધો? હું હોમગાર્ડમાં જતો પણ સાહેબ રિટાયર થઈ ગયો। હવે અત્યારે આવ્યો છું હોસ્પિટલમાં, પણ અમે નોકરીના કોઈ ઠેકા છોકરાને દાખલ કરેલો છે, ઓપરેશન કર્યું છે, રિપોર્ટ કરાવ્યો તો રિપોર્ટમાં પૈસા ભરવાના હતા, પાછો રિપોર્ટ 500 રૂપિયા લાવવા ક્યાંથી સાહેબ? અચ્છા, પગાર તો વધતો નથી ને મોંઘવારી વધ્યા જ કરે છે। ખાવું છું, ઘર કેમનું ચલાવવું? પેટ્રોલના પૈસા હમણાં 2 થી 3 થી 4 વખત ભરવાનું છે। 106 આવતું તેનું અત્યારે એક ઓછું થઈ ગયું। શું કરવું સાહેબ? કોને જવાબદાર માનો? હે કોને જવાબદાર માનો? એ તો કોને કહેવાય, એ તો કહી શકાય જ નહીં। આ યુદ્ધ થયું એટલે પછી મોદી જવાબદાર ખરા? એ તો મોદી તો ખરા જ ના। યુદ્ધ થયા એ આવ્યો તાનું તો હોનાર તો ચાલુ જ થઈ ગઈ છે। હવે ગાડી ચલાવશો કે મૂકી દેશો? એ તો પછી શું કરવાનું? ચલાવી કેમ નહીં એ જ પ્રશ્ન। પેટ્રોલ વગર પેટ્રોલના મળે શું ચલાવવા? રોજ ને રોજ જ વધી રહ્યા છે ને સર। જી, હા, તો શું કરવાનું બોલો? તમે શું કરો, નોકરી કે ધંધો? હું રિટાયરમેન્ટ માણસ છું। તો મોંઘવારીમાં હવે તમે મોંઘવારી તો બહુ જ છે, પણ શું કરે? આ સરકારને શું કહેવાનું? જવાબદાર કોણ છે આનું? સરકાર, સરકાર એટલે મુખ્ય કોણ? આ જે ચાલતી હોય એ સરકાર। તો ખિસ્સાના પેટ્રોલને પાછળ પૈસા ખલાસ થઈ જાય છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, આવનારા દિવસમાં હજી મોંઘવારી વધશે। સાચી વાત છે, પછી સાયકલ પર આવી જવું પડશે અમારે। આટલી ઉંમરમાં સાયકલ ચલાવશો? હા, ચલાવીશ બોસ।